वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरौ तमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, श्री हरिकृष्ण महाराज, घनश्याम महाराज, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी जय। પેલા સ્પીકરને થોડું આ બાજુ કરી દો. શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 48મો. ભગવાન પોતાનો પ્રૌઢ પ્રતાપ એમનો વિસ્તાર કરવા માટે સોરઠની ભૂમિ ઉપર માંગરોળ જેવા ગામોની અંદર વિચરણ કરે છે. ભગવાને ત્યાં પુરાતની વાવ પાછી સાફ કરાવી, મીઠું જળ એમાં પૂર્ત કર્મ કરાવ્યું, ભોજનોને દાન દીધા અને દેશ દેશાંતરથી જે પોતાના ભક્તોને તેડાવ્યા મોટો ઉત્સવ કર્યો. ઉત્સવમાં આવેલા યાત્રિકો હરિભક્તો સર્વેને પૂર્વાસી જનોએ બધાઈને ભોજન કરાવ્યું. આગળ પ્રથમ સ્વલ્પ સમાન કિય જનન્યોતરે અપાર અન્ન ઘૃતાદિક ખૂટહી યુવજ્ઞાની ઉચ્ચાર. ઉત્સવના પ્રારંભમાં હરિએ ઘી લોટ વગેરે સામાન બહુ થોડો એકઠો કરાવ્યો હતો અને અનેક લોકોને નોતરું આમંત્રણ આપ્યું હતું. સામાન ઓછો આવ્યો, માણા વધી ગયા. આથી અજ્ઞાની લોકો એવું બોલતા હતા કે આ ઉત્સવમાં અન્ન ઘી આદિક સામાન અવશ્ય ખૂટશે જ. ખૂટ્યું હજી નહોતું, પણ અજ્ઞાની લોકો વાતો કરે આટલા બધા માણા અને આમાં ક્યાંય સીધું સામાન તો દેખાતું નથી, તો આ બધાને કેમ જમાડશે, તો પછી નોતરું કેમ દેતા હશે? એની પાસે તેવડ ન હોય તો નોતરા શું કામ દેતા હશે? આ કઈ ઘી દેખાતું નથી, તેલ દેખાતું નથી, લોટ દેખાતો નથી, ખાંડ દેખાતી નથી, શાકભાજી કઈ એવું છે નહીં કઈ કે વ્યવસ્થા. સીધું સામાન તો થોડું મંગાવ્યું છે અને માણા જાજા કરી દીધા છે ભેગા. હવે શું કરશે? એમ અજ્ઞાની લોકો વાતો કરે છે. જેને જ્ઞાન છે ભગવાનનું, એના પ્રતાપનું જ્ઞાન છે ભગવાનના, કે ભાઈ આ તો ભાઈ એક વ્યક્તિનું બનાવ્યું હોય તો એ લાખ માણા ખવડાવી દે, જમાડી દે. આને કઈ એવું નથી. કૃત ગુડ અન ખૂટ્યા નહીં ને જીમે બહુત નર નાર માઇક જન મન મેં તબે અચિરજ પાયે અપાર. અને ઘણા નર નારીઓ જમવા છતાં ઘી ગોળ કે અનાજ ખૂટ્યું નહીં. જાજા માણસો આવ્યા હતા, ભલે નોતર્યા હતા બધાને ભાવથી ભક્તોએ સંતોએ, માણા જાજા થઈ ગયું હતું, ભલે અન્ન થોડું હતું તોય ત્યાં અનાજ ખૂટ્યું નહીં. એ જોઈને લોકો, જે માઇક લોકો હતા, મનમાં આશ્ચર્ય પામી ગયું. આ હું પરચોય છે એમ. જ્ઞાની માણસોને તો એવું કઈ મનમાં આશ્ચર્ય ન થાય, એને મન તો કઈ ન હોય. મહારાજ ગઢડામાં મુક્તાનંદ સ્વામીને કે સ્વામી આપણી સભામાં લીમડા આવે, ખીજડા આવે, બાવળિયા આવે, પણ આંબા નો આવે. એટલે મહારાજે મર્મમાં વાત કરી કે પેલો આંબો શેઠ છે ને ગઢાળીના, એમને અમારું કઈક અવગુણ આવી ગયો છે. અમારું મનુષ્ય ચરિત્ર જોયું ને, અદીબાના ખભે હાથ મૂકીને એને આશ્વાસન આપતા હતા ને, એ જોઈ ગયા હતા. એટલે એને થયું કે આ ભગવાન ધર્મ ધરતલ અને આ ધર્મ સ્થાપક અને એ અધર્મ કેમ કરતા હશે? પરાય સ્ત્રીના ખભા ઉપર હાથ મૂકીને વાત કરે. અવારના પોરમાં આવા દર્શન થયા ને તો દાંતણ બાતણ તોડીને ફેંકીને ભાગી ગયા,
કંઠી કાઢી નાખી, અભાવ આવી ગયો. એટલે મહારાજે મર્મમાં કીધું કે આંબો ન આવે. મુક્તાનંદ સ્વામીને ઓપરેશન કંઈક કરવાનું હોય ને આવું કંઈક, તો સ્વામીને જ મોકલે બધી જગ્યાએ. જ્યાં પણ કોઈને ખોટું લાગ્યું હોય, કોઈને સમજાવવાના હોય, એ વસ્તા બાપુ હોય કે જીવા બાપુ હોય કે પછી કોઈ પણ હોય, તો સ્વામી મહારાજ સ્વામીને જ મોકલે. સ્વામી સમજી ગયા, મહારાજ ભલે તારે આંબાને લાવીએ તારે. સ્વામી સંતોને મંડળ લઈ ગઢાળી ગયા અને આંબા શેઠને સમાચાર મોકલા. આંબા શેઠને થોડુંક આમ મહારાજ હારે વાંકું, પણ સ્વામી હારે હારું. સ્વામી આવ્યા છે. સ્વામી તો મમતાની મૂર્તિ, દયાના સાગર, કરુણા સાગર, અને સ્વામી તો બહુ જ બધાને ગમતા. લોકોમાં બહાર જે પરોક્ષમાં જે માનતા હતા કે બીજા ત્રીજા સ્વામિનારાયણમાં નહોતા માનતા, એને સ્વામી તો ગમતા. સ્વામીની ભાષા એવી, વર્તન એવું, સ્વામી હાંચવણ એવી, બધાને માન સન્માન બધી રીતનું સ્વામી આપતા અને હસીને વાત કરતા અને કોઈ પરાયો ન માનતા. આવો સ્વભાવ એમનો. આંબા શેઠે પછી સ્વાગત કર્યું, બેસાડ્યા ને બધી વાતચીત કરીને પછી કે કેમ પધારવાનું થયું? તે કઈ નહીં, બસ તમારી યાદ આવી તો હાલો જઈએ, થોડાક દી રહીએ. પછી સ્વામીએ ધીરે ધીરે શાસ્ત્રની પ્રમાણભૂત વાતો કરી, ભગવાનના દિવ્ય ચરિત્રોને મનુષ્ય ચરિત્રોની વાતો કરી અને ધીરે ધીરે 6 મહિના થયા. કેટલા વિચારો? હા, ત્યારે આંબામાં એકાદું ફણગું ફૂટ્યું. વરી પાછી કંઠી બાંધી. ભગવાનમાં ભગવાન પણ આવ્યું કે છે કે એ તો ભગવાન કહેવાય, એમાં અભાવ લેવાય નહીં, જીવ નાશ થઈ જાય. ભગવાન તો ધણી કહેવાય, માલિક કહેવાય, એ તો મનુષ્ય ચરિત્ર જીવના કલ્યાણ માટે કરે. કૃષ્ણ ભગવાને પણ ગોપીઓ સાથે મનુષ્ય ચરિત્રો કર્યા છે. બીજા ત્રીજા ઘણા અવતારોમાં પણ આવું થયું છે. રામચંદ્ર ભગવાન પણ સીતા માટે રડ્યા છે. રાવણને જીતવા માટે જવું હતું, તે વાનર સેનાને સહાયમાં લીધી છે. આ બધા માનુષિક ચરિત્રો છે ભગવાનના, પણ છતાંય ભગવાનના ભક્તને એમાં દિવ્ય બુદ્ધિ રાખવી એ કલ્યાણનું અસાધારણ સાધન છે. વળી આંબા શેઠ સત્સંગી થયા. સ્વામીના કહેવાથી કંઠી બાંધી. એટલે સ્વામીએ તરત કીધું કે તો પછી મહારાજને બોલાવવા પડે, રસોઈ દેવી પડે. એમને હાવ કોરે કોરા સત્સંગી નહીં હારા. આ શ્રાવણ મહિનો આવે છે, થોડો આ મહાદેવને જેમ લોટો ચડાવે ને એમ ભગવાનને સંતોને પણ થોડો લોટો ચડાવવો પડે. હા, એનું પુણ્ય અધિક છે અને શાસ્ત્ર સંમત છે. તો આવી રીતના આંબા શેઠને વાત કરી કે મહારાજને બોલાવે. કે ભલે બોલાવો, પણ જો ગણતરીના 1 મહારાજ, 5 સાધુ અને 5 હરિભગત, 11 જણા ખાલી, વધારે નહીં. એટલી જ રસોઈ બનાવવાની. અરે આપણે જેટલા કહેશું એટલા મહારાજ લઈ આવશે, તમે ચિંતા શું કરવા કરો છો? હું બેઠો છું ને. સ્વામી કે મહારાજને કેણ મોકલું, મહારાજ હવે આંબામાં ફણગા ફૂટ્યા છે ને તમે પધારો. હા, અને મહારાજે તરત સભામાં કીધું કે આંબા શેઠનું નોતરું છે, સ્વામીએ અમારે ત્યાં જઈ સત્સંગ કરાવ્યો, નવા સત્સંગી કર્યા છે, એનો ભાવ છે. તે હાગમટે બધા સંતો ભક્તો તૈયાર થઈ જાઓ. હાગમટે હો. હા, એ 1000 જેટલા હરિભક્તો ને 100, 150, 200 સાધુ, એ આખો કાફલો ઉપાડ્યો. અને આ બાજુ આંબા શેઠને સ્વામી કહે છે કે શેઠ, તે આપણે પછી સામયુદ્ધ કાઢવું જોઈએ ને, મહારાજને ભાગોળે લેવા જ જવા જોઈએ ને. ફૂલનો હાર બનાવ્યો ને હાથમાં દીધો. મહારાજ આવે એટલે લ્યો ગળામાં હાર પહેરાવજો. ભલે કે હાર પહેર હાથમાં લઈને ભાગોળે ઉભેલા ને મહારાજ આમાં આવતા જોયા ને ઓહો એ મોટું ધાડસું લઈને આવતા હતા. આના હાથમાંથી હાર પડી ગયો, ધૂળવાળો થઈ ગયો. વરી સ્વામીએ ખંખેર્યો ને વરી સાફ કરીને હાથમાં દીધો. શું ચિંતા કરે છે કે ઈ તો આમ આઘા જવાના હતા ને એટલે બધાને હારે લીધા છે, બાકી ભાઈ બધા કઈ જમવા નહીં રોકાય. ત્યારે માંડ વરી હાથમાં હાર પકડ્યો. વરી મહારાજ નજીક આવ્યા ને પછી કે લ્યો પહેરાવો હાર. હાર પહેરાવ્યો મહારાજને, પગે લાગ્યા ને વરી કે હાલો તારે હાલો, આંબા શેઠનું આમંત્રણ છે. બધા દરબાર એના ઘેરે લઈ ગયા. પાથરણા પાથરા ને બધાને બેહાડ્યા. મહારાજ કે સ્વામી કેટલી વાર છે? અમે તો રસોઈ જમવા આવ્યા છીએ. લ્યો હરિભક્તો, હવે શું વાર છે? અમે બધા ચાલીને થાક્યા છે, જમીન થોડું આરામય થાય તો બધા પંક્તિ જ કરો, કથા પછી કરશું. તો 1000 હરિભક્તોની સબ થઈ ગઈ પંક્તિ, આ બાજુ સંતો બેહી ગયા.
સ્વામી ક્યાં છે બધું જમવાનું? કેટલાનું બનાવ્યું હતું? 11 જણનું એ અને ઘરના 5-10 જણા, એ બધું ગણતરી કરીને બનાવેલું. આંબા શેઠ મુક્તાનંદ સ્વામીનું કાંડું પકડી રહોડામાં લઈ ગયા અને સ્વામીને કીધું કે સ્વામી અમારા 10 જણાને જુદું કાઢી નાખો, પછી તમારા 11માં જેટલું કૂટવું હોય કૂટી લ્યો. બોલો, અલગ કઢાયું. ગણીના લાડવા, રોટલી, શાક, દાળ ભાત બધું જે હતું તે એ અલગ વાસણમાં ભરાઈ દીધું. બોલો, સ્વામી કે મહારાજ દયા કરજો, માંડ ફણગા ફૂટ્યા છે. સ્વામી તમે ચિંતા શું કરો છો, લાવો જમવાનું કેમ ગયું બરાબર. અને મહારાજને આમ લાડવાની ડોલ લીધી અને પછી મહારાજે અંદર પેલું ઉપર પોતાનું શાલ ઢાંકી અને હાથ નાખી નાખીને મીંડા પીરસવા. 100 જણાને સંતોને પીરસી દીધું ને એ 1000માં હરિભક્તોને પીરસી દીધું. ડોલ મૂકી દીધી રહોડામાં. પછી કે લાવો હવે રોટલી ને શાક ને દાળ ભાત ને બધું મીંડા પીરસવા કાઢી કાઢીને. પેલાની આંખો પોળી થઈ ગઈ તા કે 11 જણનો આ 1200 માણસો ને કેમ પીરસી દીધું. એ પાછું 1 વાર નહીં, 2 વાર, 3 વાર, 4 વાર મહારાજને આમે 5 વાર પીરસવાનું હતું જ, નિયમ જ હતું. એ બધાને ગળા સુધી બરાબર આગ્રહ કરી કરીને હમ દઈ દે. આજ તો ન જમે એને આંબા શેઠ ના હમ જમો કે આજ એટલું બધું જમાડ્યું. અને પછી બધા જમી લીધા, મુખવાસ દીધા, બધા બેઠા હતા. ને એમાં મહારાજે આંબા શેઠ ને કીધું, શેઠ હાલો રહોડામાં. એ રહોડામાં લઈ ગયા અને જે પીરસું તું જે વાસણમાંથી, એ વાસણમાંથી વસ્ત્ર હટાવ્યું અને મહારાજ કે આમાં 11 માણાનું અમારું કાઢ્યું હતું, એમાંથી એકેય લાડવો ઓછો થયો હોય તો ગણી લ્યો. 1100 જમાડ્યા તોય પાછો 11 જણનું તો એમને અકબંધ. એની આંખો પોળી થઈ ગઈ, હાથ જોડી દીધા. આંખમાંથી 2 આંસુ પડી ગયા, પગમાં ઢળી પડ્યા. પ્રભુ ક્ષમા કરો મારા અપરાધને, મને વરી તમારામાં મનુષ્ય ભાવ આવ્યો. મહારાજ ક્યારેય પણ તમારા મને વરદાન આપો કે તમારા સ્વરૂપમાં, તમારી મૂર્તિમાં, તમારી લીલામાં, તમારી ક્રિયામાં ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે. મહારાજ કે એના માટે હું આખો તારી માથે બેસી જઈશ તોય નહીં થાય. તો મહારાજ એનો કઈ ઉપાય? એનો એટલો જ ઉપાય, આ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો, પછી વાંધો નહીં આવે. રોજ સ્વામીની કથા સાંભળો, સ્વામીને સેવો. હા, સાધુને સેવવાથી જ ભગવાન જેવા છે એવા તેવા ઓળખાય છે. એની મનુષ્ય લીલા અને દિવ્ય લીલા બધું સમાન લાગે છે. અને પછી ક્યારેય ભગવાનના સ્વરૂપમાં અને ભગવાનના ચરિત્રમાં ક્યારે અભાવ આવતો નથી. નહીતર જગતના અજ્ઞાની લોકોની જેમ જો આવું થાય, આ માંગરોળમાં થોડું સીધું ઝાઝા માણસોને જમાડ્યું ત્યારે એને આશ્ચર્ય થયું. તોય પણ આમ એમ તો ન થયું કે તો ભગવાન છે ભાઈ બધું કરે. તો એમ વિચારવા માંડ્યા, આ કેમ આમ થયું છે? લે, કેમ આમ થયું છે? આ શું ચમત્કાર થયો છે? આમ થાય. દભાણમાં મહારાજ ગયા હતા અને ન્યા યજ્ઞ કર્યો અને દ્વેષી માણસોએ જેમ ફામે એમ સીધું વાપરીને બધું ઢોળી નાખ્યું, ફોડી નાખ્યું, કઈનું કઈ કર્યું. પછી કે ઘી ખૂટ્યું, ઘી ખૂટ્યું. કે સ્વામિનારાયણની લાજ લેવી છે આજ તો ઘી ખૂટ્યું. કે મહારાજને સમાચાર દીધા. 2-4 દરબારોને હારે લઈને હથિયાર બંધો કે હાલો આપણે જવું છે કે ચોકે, ભૂદેવના ચોકે જવું છે. કે છે ને ઘી ખૂટ્યું. કે ક્યાં છે ભાઈ? કોઠીઓ, મોટી મોટી કોઠીઓ હતી ઘીની ભરેલી. બધું ઢોળી નાખેલું, બધું વાપરી નાખેલું. માણસો જમવાના બાકી, મિષ્ટાન ખૂટ્યું. ઘી વગર બનાવવું કેમ? ઘી ખૂટ્યું. કે મહારાજ હાથમાં છડી લઈ ગયા હતા કે કઈ કોઠીમાંથી, કયા કોટલામાંથી ખૂટ્યું છે? તો કે આ ખાલી પીડું જો. કે મહારાજ આમ ખોટી અડાડીને કે જો ભરાઈ ગયું. આ ખૂટ્યું છે? તો કે જો આમ ખોટી અડાડીને ભરાઈ ગયું. ખોટી અડાડે ને ભરાઈ જાય. કઈક જેતલપુરમાં તો પાણીની કોઠીઓ ભરાવીને પાણીનું ઘી કર્યું, પાણીમાંથી ઘી કર્યું. લ્યો, આ ભરોની લીલા. અજ્ઞાની લોકોને એમાં ચમત્કાર દેખાય, અજ્ઞાની લોકોને એમાં મનુષ્ય ભાવ દેખાય, અજ્ઞાની લોકોને એમાં આશ્ચર્ય દેખાય. ભગવાનના ભક્તોને માટે કઈ આશ્ચર્ય નથી. ઘણા નરનારીઓ જમવા છતાં ઘી ગોળ અનાજ ખૂટ્યું નહીં એ જોઈને માઇક લોકો મનમાં આશ્ચર્ય પામ્યા. તે દિવસે યજ્ઞ કુંડમાં હવન થઈ રહ્યો હતો
ત્યારે હરિભક્તે પ્રગટ હરિનું સ્વરૂપ શંખ ચક્ર ગદા કમળ સહિત ચતુર્ભુજ રૂપે દેખ્યું. આહા, હવે ખબર પડી કે ઓહો, આ તો સાક્ષાત નારાયણ બેઠો છે. આને લક્ષ્મીની ક્યાં તાણ હોય? હે, લક્ષ્મી તો એના સંતની દાસી એમ કીધું છે. બોલો નરસિંહ મહેતાએ તો ભગવાનથી તો અડગી ક્યાંથી જાય? પણ બધાને જોઈએ નારાયણ પાસે આવે ત્યારે કે તમે ન્યાન સિંહાસનમાં બેહો, તમારી જરૂર નથી, તો લક્ષ્મીને મોકલી દો. બોલો મહારાજ કે આ કળિયુગમાં આવા માણસો છે. હા, કળિયુગમાં લોકોને વધારે શું જોઈએ? પૈસો જોઈએ, ધન જોઈએ. એકવાર તો સાક્ષાત લક્ષ્મીજીએ નારાયણને કીધું કે પ્રભુ તમારા ભગત જગતમાં જાજા કે મારા ભગત? ભગવાન કે મારા જ હોય ને, તારા છે ના? તો કે ભૂલો છો તમે, તો આપણે કસોટી કરી નાખીએ. કે તો કે ભલે તમારે જેમ કરો એમ કરો, મારો પ્રતાપ તો ક્યાં છાનો છે. ભગવાન કે લક્ષ્મીજી કે માફ કરજો પણ મને પછી મારા ઉપર નારાજ ન થઈ જતા. તો ભલે કે. અને લક્ષ્મીજી પછી લક્ષ્મીજી કીધું નારાયણને પ્રભુને કહે છે પ્રભુ પેલો દાવ તમારો, પેલા તમારે જે કરવું હોય તે કરી નાખો આગળ, પછી હું આવું છું. ભગવાન નારાયણે ભૂદેવનું રૂપ ધારણ કર્યું. એના એવા ભગવાન રૂપાળા અને એવા તમે જો પંડિત વિદ્વાન બ્રાહ્મણ કથા કરે એટલે આમ તમે જો તો આખું ગામ ઉમટી પડે, ગાંડું થાય. એક ગામમાં ગયા વ્યાસપીઠ ઉપર બેન કથા કરો, આખું ગામ ઉમટ્યો કે ભૂદેવ તો બહુ સારા છે, ગુણિયલ છે, સંસ્કારી છે, સુશીલ છે, કથાકાર છે, મીઠી ભાષા છે, સંગીત સાથે કથા કરે. ભગવાનને થયું હવે અહીંયા કે લક્ષ્મીજીની ચાંચ ખૂતવા દેવી નથી. થોડોક ટાઈમ થયો લક્ષ્મીજીએ એક ગરીબ ભિક્ષા માંગતા હોય એવું રૂપ ધારણ કરી, ગરીબનું રૂપ ધારણ કરીને એક આંગણામાં શેઠને શેઠાણી આમ તૈયારી કરે બરાબર ઘરની બહાર નીકળીને કથામાં જવા. એમાં બરાબર આવી ગયા હાથમાં પાત્ર લઈને, ભિક્ષામ દેહી. કપડા થોડા હાંધેલા ને વાંધેલા ને ગરીબ હોય ને એવી રીતના હાવ ચિત્રે હાલ ભિખારણનું રૂપ લઈને આવ્યા. ખાવાનું કઈક દઈ દો કે આમાં આ વાસણ છે ને પાત્ર નહોતું એની પાસે કઈ. તો પેલા શેઠ કે આ અત્યારે ક્યાં આવી આ બલા કે છે કે આ કથાનો ટાઈમ વયો જાય છે ને આ પેલા ભૂદેવ આવ્યા છે ને આ અમારે પછી આવજો જાઓ કે. ત્યારે ઘરના પેલા શેઠાણી હતા ને ભાઈ આંગણે આવ્યા છે, થોડુંક દઈ દઉં પડ્યું છે તો કટકો, સમજ્યા? તે તો શેઠ તો વયા ગયા કથામાં. શેઠાણી આમ જો આપવા જાય ને તો કે મારી પાસે કઈ છે નહીં, તમારી પાસે કઈ છે? તો કે મારી પાસે તો કઈ આ બધું ઠીકરાનું પડ્યું એમાં લઈ લે. તો લાય કે ઠીકરું પેલું વાસણ હતું ને એ દીધું આમને. પણ આમ જયારે લક્ષ્મીજી હાથમાં પકડ્યું ને ત્યાં તો આખું હોનાનું. ભિક્ષા નાખીને પેલીને આંખો પોળી થઈ ગઈ. તો આ શું કે આ તો કે મારું નિયમ છે, જે ઘેરે હું ભિક્ષા માંગવા જાઉં એને પછી કઈક હું દઈને આવું, આમાં જમી લઈશ ને એટલે પાત્ર તારું. અને તને બહુ વધારે એવું હોય ભાવ મારા પ્રત્યે તો તારા જેટલા ધાતુના વાસણ હોય લાય. લાવી બાઈ. તો પછી બાઈઓને શું હોય બે ખબર છે ને તમને, આ લાલચ વધારે જાગે, લોભ વધારે જાગે ને તરત જ ઢગલો કરી દીધો ને લક્ષ્મીજી આમ મીંડા અડવા ને બધા હોનાના. બેહો બેહો અહીંયા ગાટલા પાથરા ખાટલા ઢાળ્યા બધી પછી રસોઈયાના માટે બનાવી, લક્ષ્મીજીને જમાડ્યા ને આરતી કરી બધું કર્યું. તમે તો સાક્ષાત દેવી છો. તે હું દેવી જ છું ને, હું થોડી આ દેખાવ એવું થોડું છું. કીધું નહીં મનમાં, મનમાં કીધું ખાલી. ત્યાં તો ઉભા રહો, અહીંથી હમારા હમ છે, તમે જાતા નહીં ક્યાંય, હું મારા ધણીને બોલાવી લાવો આગે. ઈ બહુ સારું લ્યો. દોડતા દોડતા ગયા સભામાં, એના ધણી બેઠા હતા પાછળ, ત્યાં જઈને ઠોહો મારીને કે ઉભા થાવ. અરે પણ કથા વહી જાય, તું ક્યાં ભટકવા રહી? બે કે કથામાં કે કથા પછી પેલા ઉભા થાવ પરાણે હાલો ઘેરે. પણ શું છે એને એમ કે કઈક વળી કઈક થયું છે, કઈક ભાંગ્યું છે, તૂટ્યું છે, શું થયું છે? શેઠ દોડતા આવ્યા ને ઢગલો જોયો તો હોનાના વાસણો. આ શું કે સાક્ષાત દેવી છે કે આપણે ઘેરે પ્રગટ થયા છે કે. હા, ત્યાં તો એને કીધું ઉભા રહો, આપણા આડોશી પાડોશી બધાને સમાચાર દેવા જોઈએ. હા,
હા કે તમારે લક્ષ્મીજી કે જેને દેવા એમ દેવા માંડો, આપણે તો બધું આ આવ્યા જ છે કામ કરીને જ જવાનું છે. પાડોશીને બધાને બોલાવ્યા ને ભેગા કર્યા ને ત્યાં આખો મંડપ ખાલી ને કથાકાર એક જ. પછી તો રોજ આને નવડાવે ને ધોવડાવે ને કપડાં પહેરાવે ને ફર્સ્ટ ક્લાસ પૂજા કરે ને જમાડે ને ઘેરે ઘેર હોનાના વાસણ મીંડા કરવા. એક દિવસ નારાયણ ને પછી એમ થયું, બધા ભેગા થઈને કીધું કે ભાઈ તમે તો સાક્ષાત દેવી છો, માટે અમારા ગામમાં નિત્ય નિવાસ કરો. ત્યારે દેવીએ એમ કીધું કે હું કરું, પણ મારે એક વિઘન છે, મારે એક પ્રોબ્લેમ છે. શું? કે મારે પેલા તમારા ગામમાં પેલો ભૂદેવ આવ્યો છે ને કથા કરો. હા, એની હારે વેર છે કે એને કાઢો ને તો હું રહું, ઈ હોય ત્યાં સુધી હું ન રહું અહીંયા. આખું ગામ ભેગું થઈ ગયું. બોલો, ગધેડું બંગાવ્યું, મંડન કરાવ્યું, ચનો ઝોપડો ખાડાનો જે કઈ હાર રીંગણાનો બધું પહેરાવ્યો અને અવળે ગધેડે બેહારીને વાસ્તે કાસ્તે બેન્ડ વાજા વગડાવી અને પછી વિદાય કર્યા. બોલો, બહુ પ્રભુ થયું આ ઘડીકમાં આ હું થયો. તે ગામથી દૂર સરોવર ને પાળે બેઠા પ્રભુ વિચાર કરે ને એમાં ભાઈ આ બાજુથી લક્ષ્મીજી અદ્રશ્ય થઈ ગયા ને જેના ઠીકરાના વાસણ હતા એ ઠીકરાના થઈ ગયા, લોઢાના હતા ને લોઢાના થઈ ગયા, અને તાંબાના એટલે તાંબાના થઈ ગયા. બધું હતું ને એમ થઈ ગયું. લક્ષ્મીજી વહી ગયા. નારાયણ ગયા એટલે પતિ જાય ને. નારાયણ ગયા પછી રે લક્ષ્મી લ્યો. પછી પાળે બેઠા તો આમ લમણે હાથ દઈને પ્રભુ ત્યાં લક્ષ્મીજી હાથ જોડીને પગમાં પડ્યા. પ્રભુ નારાજ થઈ ગયા. પ્રભુ શું કે મેં કીધું નતું તમને નારાજ ન થતા. આ જગતમાં કળિયુગમાં બોલો તમારા ભગત જાજા કે મારા ભગત જાજા? ત્યારે પ્રભુ કે તમારા મારા ઓછા. હું તો ભૂખે મારું ને ભોય હુવાડું તન્ની ઉખાડું ખાલ, પછી જો ડગે નહીં તો કરું ન્યાલ. લક્ષ્મી કે હું તો પેલા ન્યાલ કરું, હું એવું કઈ ન કરું. એટલે વધારે કોને પૂજે લોકો? આ શ્રાવણ મહિનામાં વધારે પૂજા કોની થાય? ભોળા નાથની. શું કરવા? ભોળાદેવ. ગમે એવા હોય ને તમે પ્રાર્થના, હે ભોળાદેવ મારું કામ કરજો. ભોળા કે ભાઈ એક લોટો ચડાય કામ તારું પાકું જા. એક જડનો લોટો ચડાવે, બીલી પત્ર ચડાવે અને દૂધની કટોરી ચડાવે તો ભોળાનાથ રાજી. આજના કળિયુગી માણસોને શું વધારે જોઈએ? વહેલા 5 વાગે જાગીને કલાક પૂજા બેહવાનો ટાઈમ છે, ધ્યાન ધરવાનો ટાઈમ છે, ઉપવાસ કરવાનો ટાઈમ છે. ધારણા પારણા ચાંદ્રાણી કરવાનું કીધું હોય ને રોજ કલાક કથા. અહીંયા જ માંડવો અંદર નાખી દીધો હોય કે જેટલાય પૂજન કરવા આવે એને કલાક કથા ફરજિયાત સાંભળવાની. તો કેટલા આવે? ભલે શિવ પુરાણ તમે મૂકી દો તો ઈ નહીં, આપણું કામ થવું પડે બસ એમ છે. તારે લ્યો આ ભગવાને ત્યાં બધાને જમાડ્યા, યજ્ઞકુંડ નો હવન કર્યો, હરિભક્તો એ પ્રગટ હરિનું સ્વરૂપ કેવું જોયું? તો કે શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં ધારણ કરીને ચતુર્ભુજ રૂપે ભગવાને સાક્ષાત દર્શન આપ્યું. શ્રી હરિના ઉરમાં શ્રીવત્સનું અનુપમ ચિહ્ન શોભતું હતું. મોર મુગટ શિર પર યતિ સોહે, મકરાકૃત કુંડલ મન મોહે, કંઠે કૌસ્તુભમણિ વિરાજે, પહેરે પીતાંબર શ્રી મહારાજે, વામ ભાગ હરિ કે વિલસંતા, કવિ જન જાકો ધર્મ કહંતા, શ્વેત વરણ સુંદર સોહાવે, ચતુરાનન દ્રગ અષ્ટ કહાવે. વળી એમના શિર ઉપર મોર મુગટ શોભતો તો, કાનમાં મકરાકૃત કુંડળ સૌના મનને મોહી રહ્યા હતા. કંઠમાં કૌસ્તુભ મણિ બિરાજમાન હતો અને એ સમયે શ્રીજી મહારાજે પિતાંબર પહેર્યું હતું, ચતુર્ભુજ રૂપે લોકોને દર્શન દીધા. લોયાની અંદર મહારાજ શાક વઘારતા હતા. તે બોચાસણથી સંઘ આવ્યો, કાનદાસ પટેલ બધાને એમ થયું ભગવાન તો કહેવાય છે, આહા હા તેજના ફુવારા છૂટતા છે. ત્યાં તો પરસેવો છૂટતો હતો, બીજું કઈ નહોતું.
ધોતી પહેરેલી ને હળદર વાળી ધોતી ના લોહી ને હાથે ને મોઢે ને બધે પરસેવો લૂછે તે પીળું પીળું શરીર ને પીળું આમ તમે જો આમ પૂળો લઈ હો પેલા કડબનો પૂળો લઈને આમ રીંગણા ઉથલાવે. પેલાના જમાનામાં એવું હતું બોલો. તાવી થામ નહીં હોય ખબર નહીં કે આગા પાછા મુકાઈ ગયા છે. તે બોલો એ પેલો કડબનો પૂળો હોય ને એને પછી પેલા પેલા પાંદડા હોય ને હુકા ઈ કાઢી નાખે બધું અને રાડા રાડા રાખે ને રાડાથી આમ ઉથલાવે બોલો. તમે જોયેલું આવું જૂના જમાના આવું ને પેલા જૂના જમાનામાં આવું હતું બધું. આવી રીતનું શાક સ્વયં બનાવતા હતા. તે પેલાને શંકા થઈ, અરે રે રે મને તેમ કે આ તો કેવાય ભગવાન છે ને કેટલા સોનાના સિંહાસનમાં બેઠા છે ને હજારો માણસો એને પૂછતા છે ને કેવા તેજ તેજ નીકળતું છે ને હે ત્યાં તો લે આ તો રહોયો છે કે આ તો રસોઈયાના દર્શને લઈ આવ્યા કે. અને એને તો એક દુઃખમાં આપી કે આનો જમાઈ જેવો લાગે છે કે એમ કીધું બોલો. પણ પાછા વળી ગયા બોલો. પાછા વળીને આમ ડેલાની બહાર નીકળવા જાય ને ત્યાં મહારાજ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી એ કે ગંગા કાંઠે માણા ગયો હોય અને ન્યાય જઈને પાછો તરસ્યો એમને ઘેરે પાછો આવે એને ડાયો કહેવાય ગાંડો કહેવાય? હરિદ્વાર ઋષિકેશ વયો ગયો ઠેઠ અને ન્યા જઈને ખાવ તરસ્યો એમને ભૂખ્યો ને તરસ્યો પાણીને પીવે નહીં, ગંગાજળ માથે ચડાવે નહીં અને અંજલિ ભરીને મુખમાં રેડે નહીં અને એમાં ડૂબકી મારે ને કોરે ને કોરો એમને તરસ્યો ને કોરો ઘેરે આવે તો એને ડાયો કહેવાય કે મૂર્ખ કહેવાય? કે મહારાજ એ તો મૂર્ખ કહેવાય. ઓહ આમ જ્યાં સ્વામી બોલ્યા ને પેલા કાંદા છે આમ ગળું ઘુમાડી અને પાછું વળીને જોયું કે આ કોણ બોલ્યું ને હું થયું. ત્યાં તો આમ પાછું વળીને જોયું ને ત્યાં તો ભગવાન ન્યાન પૂળો પૂળાની જગ્યાએ અને ત્યાં ચતુર્ભુજ રૂપે ભગવાને દર્શન દીધું એમને. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યું, પોળું પીળું પિત્તાંબર, માથે મોર મુગટ, વૈજંતી માળા અને શરીરમાંથી તેજ તેજના ફુવારા મીંડા છૂટવા અને ત્યારે દોટ કાઢી કાંદાસ પગમાં પડી ગયો, ત્રાહીમામ પ્રભુ હું ભૂલ્યો તમને ઓળખ્યા નહીં મેં. લ્યો આમ છે ભગવાન જયારે દર્શન આપે ને. આ તો ઠીક છે પ્રગટ હતા ત્યારે, નહીતર અહીં કેટલાય તરસાવ્યા જાય. આ કઈ બોલતાય નથી ને ચાલતાય નથી ને કઈ કહેતાય નથી ને કઈ કરતાય નથી. લ્યો એ મનુષ્ય ભાવ છે. આમ ભગવાને દર્શન દીધા. શ્રી હરિની ડાબી બાજુ જેમને કવિઓ ધર્મ કહે છે તે શોભી રહ્યા હતા. એમને 4 મુખ ને 8 આંખો હતી બોલો. ચારેય બાજુ 4 મુખ. ધર્મને 4 મુખ. હવે આનો વિસ્તાર પછી કરશું ક્યારેક. ધર્મને 4 મુખ કેમ ને 8 આંખો કેમ? એમના સુંદર શ્વેત વર્ણ શોભી રહ્યા હતા. તેમને 4 ચરણ, પાછા 4 મુખ ને ચરણ 4 જ. ધર્મના તો 4 ચરણ છે ને, સત્ય, શૌચ, દયા અને એક કયું છે કરુણા, અહિંસા. આ 4 ચરણ છે ધર્મના. હા ને 4 હાથ. તેમના એક હાથમાં ધર્મશાસ્ત્ર શોભતું હતું. તેમણે સર્વ અંગે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને હાથમાં પૂજન કરવાની સામગ્રી ઉમંગથી ધારણ કરી હતી. ભગવાનની હજુરમાં ધર્મ. આવા દર્શન ભગવાનના કર્યા. વળી ચતુર્ભુજ મહાપ્રભુની જમણી બાજુમાં દિવ્ય સ્વરૂપે ભક્તિ માતા શોભતા હતા. ધર્મ ભક્તિ સહિત ભગવાન ચતુર્ભુજ રૂપે થયા. ગોર વર્ણના એ ભક્તિ માતાના હાથમાં સોનાની થાળી, જેમાં પ્રભુના પૂજન માટેની સામગ્રી હતી. આ રીતે પ્રભુએ પ્રગટ પ્રતાપ જણાવ્યો. એ જોઈને સર્વજનો આશ્ચર્ય પામ્યા. સૌએ જાણ્યું કે ધર્મનું સ્થાપન કરવા, ભૂમિનો પાપરૂપ ભાર હરવા હરિએ અવતાર ધારણ કર્યો છે. હવે પાકું થયું. મહારાજ કે હવે જે માટે અમે આવ્યા છીએ અહીંયા માંગરોળમાં ઈ કામ થયું. આ તો બધી સાઈડ બિઝનેસ છે. વાવ કુવા ખોદાવવા, તળાવ ખોદાવવા, સદાવ્રત કરાવવા, બધાને જમાડવા, આ તો બધો સાઈડ બિઝનેસ છે. મુખ્ય શું? પ્રભુની પહેચાન, ભગવાનની ઓળખાણ, પોતાના સ્વરૂપમાં ચિત્ત ચોટાડીને એનો નિશ્ચય કરાવવો, એ એનું પાકું ભગવાનનું આ કામ છે. આમ ઘણા ભક્તોને દર્શન પોતાનો પ્રતાપ જણાવીને કરાવ્યા અને માંગરોળમાં ભગવાન બિરાજમાન છે. હવે મગનીરામનું જે માન છોડાવીને હરિએ એને શિષ્ય બનાવ્યો અને એને પરચો પૂરીને એને સંત કર્યા, એની કથા આગળ આવે છે. એ આવતીકાલે. ઠાકોરજી મહારાજની જય.
શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય.